વાળા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ. સદગુરુ શ્રી આધાનંદ સ્વામી પોતાના ગ્રંથ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં લખે છે કે ત્યાગી થઈને જે ધન તથા સ્ત્રી રાખે છે તે ભગવાન શ્રી હરિથી વિમુખ છે. તે વર્ણ અને આશ્રમના મળ કહેવાય. જેણે ધન અને સ્ત્રીનો ત્યાગ કર્યો છે ત્યાગીની પરંપરાના છે. તેવા ત્યાગી કેફી પદાર્થો તથા બધા વ્યસનો છોડી ભગવાનમાં જ પ્રેમ રાખે. ઉદ્ધવી મહાદીક્ષા પામેલા સાધુ બ્રહ્મચારીઓ માટે ધન અને સ્ત્રીનો ત્યાગ મુખ્ય છે. જે ઉદ્ધવ સંપ્રદાયની મહાદીક્ષા લઈને ધન અને સ્ત્રીનો ત્યાગ ન રાખે તે સ્વામિનારાયણ ભગવાનના સાધુ કે બ્રહ્મચારી જ ન કહેવાય. તેવા સાધુ કે બ્રહ્મચારીનું તો કલ્યાણ ન થાય, પણ તેનો સંગ કરનારાનું પણ કલ્યાણ ન થાય. શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ 9, 36, 39 ને 40. સાવધાન! મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની મહાદીક્ષા લીધેલ છે એ જ સાધુની આ વાત છે. મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની મહાદીક્ષા જે પ્રાપ્ત નથી કરતા એવા જાતે સ્વામિનારાયણના ભગવા ધારણ કરનારા છે એવાને સ્વામિનારાયણના સાધુ જાણશો નહીં. આ વાતની સ્પષ્ટતા કરવી એટલા માટે જરૂરી છે કે આ જગતના આ સમાજના લોકો આવા અધર્મીઓ વિમુખોએ જાતે સ્વામિનારાયણના ભગવા વસ્ત્રો ધારણ કરનારાઓને સ્વામિનારાયણના સાધુ સમજતા હોય છે. એવા ડુપ્લિકેટ ઢોંગી સાધુઓની આ વાત નથી. માટે આ વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે. ભગવાન શ્રી હરિ વરતાલની સભામાં પોતાના આશ્રિતોને કહે છે કે જે ત્યાગી સાધુ બ્રહ્મચારી ધનનો સ્વીકાર કરે, સ્ત્રીઓ સાથે વાતો કરે, તેના મુખેથી જો ભગવાનની કથા વાર્તા ગૃહસ્થ સાંભળે તો તે ગૃહસ્થીએ તેના દોષ પાપથી મુક્ત થવા એક ચાંદ્રાયણ વ્રત કરવું. આમ જે ત્યાગી પોતે દ્રવ્ય રાખતા હોય કે દ્રવ્ય રખાવતા હોય કે સ્ત્રીઓ સાથે વાત કરતા હોય તેના મુખેથી ભગવાનની કથા વાર્તા સાંભળવાથી પણ પાપ લાગે છે. એકવાર જો તેવાના મુખે કથા સાંભળી હોય તો એક ચાંદ્રાયણ વ્રત કરે ત્યારે તે દોષમાંથી મુક્ત થવાય. માટે એવા ત્યાગી સાધુ બ્રહ્મચારીના મોઢેથી ભગવાનની કથા વાર્તા સાંભળવી નહીં. શ્રી સત્સંગી જીવન ગ્રંથ પ્રકરણ 3, અધ્યાય 62, શ્લોક નંબર 13. અનાદિ મૂળ અક્ષર મૂર્તિ એક જ છે એવા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કહે છે કે ત્યાગી થઈને ધન રાખે તે પુરુષને દિવસ પ્રત્યે 1000 ગાયો માર્યાનું પાપ થાય એમ સનાતન જૂની સ્મૃતિમાં કહ્યું છે. સત્સંગી જીવન ગ્રંથ પ્રકરણ 5 અને સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતોમાં પણ લખ્યું છે. અને શિક્ષાપત્રી ભાષ્યમાં સદગુરુ સતાનંદ મુનિએ જીવન મુક્તિ વિવેક તથા સ્મૃતિ શાસ્ત્રના પ્રમાણ આપી કહ્યું છે કે જે ત્યાગી બુદ્ધિપૂર્વક જાણીને વીર્યનો ત્યાગ કરે અને દ્રવ્યનો સંગ્રહ કરે તેનું ચોક્કસ પતન થાય છે. ચતુર્થાશ્રમી ત્યાગી સાધુ બ્રહ્મચારીઓને ધન ન રાખવું એમ શ્રીહરિએ બાંધેલી ધર્મ મર્યાદા છે. તે સાથે ગૃહસ્થોએ પણ યતિને એટલે સાધુને ધન આપવું નહીં તથા યતિનું એટલે સાધુનું અન્ન જળ ગ્રહણ કરવું નહીં. તેમ શ્રીહરિની સ્પષ્ટ આજ્ઞા છે તેમ શ્રીહરિજીએ કહ્યું છે. માટે જે પોતાનું કલ્યાણ ઈચ્છતા હોય તે આવા ઢોંગી બાબાઓનો સંગ અને પક્ષનો તત્કાળ ત્યાગ કરવો, કારણ કે તેમનું પતન નિશ્ચિત જ છે એમ ભગવાન શ્રીહરિ આપણને સર્વને સાવધાન કરે છે. ભક્તો, મારા મોઢાની સર્જરી 10 વર્ષ પહેલાં કરેલ હોવાથી આપને મારા શબ્દો બરોબર ન સમજાયા હોય તો તે બદલ મને ક્ષમા કરશો. અસ્તુ. હિતેશ શ્રી વાળાના. જય શ્રી સ્વામિનારાયણ.